નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। તો પ્રથમ રાજ્યમાં ચોમાસાની વાત કરીશું કે જ્યાં અત્યાર સુધીમાં 70%થી વધારે ચોમાસાનો વરસાદ વરસી ગયો હોવાના આંકડાઓ પ્રાપ્ય બની રહ્યા છે અને આગામી સમયની અંદર પણ વાદળછાયું વાતાવરણ બની રહેશે। આપણે જણાવીએ કે હાલ આ પરિસ્થિતિની અંદર 70.35% વરસાદ વરસી ચૂક્યો છે, જેમાં ઝોન પ્રમાણે સૌથી વધુ વરસાદ કચ્છમાં થયો। કચ્છમાં ચાલુ સિઝનનો સૌથી વધુ 87.34% વરસાદ વરસી ચૂક્યો છે। ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત હજુ પણ તરસ્યું રહ્યું છે અને વરસાદથી રાહ જોવાઈ રહી છે। મધ્ય ગુજરાતમાં 53.90% વરસાદ પડ્યો, ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો 52.67% વરસાદ વરસ્યો છે। તો કુલ મળીને 70% જેટલો વરસાદ અત્યાર સુધીમાં રાજ્યમાં પડી ચૂક્યો છે। કચ્છમાં સૌથી વધારે અનેક ડેમ ભરાઈ ચૂક્યા છે, કેટલાક હજુ પણ ખાલીખમ છે અને રાજ્યમાં અત્યાર સુધીમાં આ સાર્વત્રિક ચોમાસાનો માહોલ હજી બનેલો છે। તો રાજ્યમાં વરસાદને લઈને શું પરિસ્થિતિ અત્યાર સુધીમાં જોવા મળી રહી છે તેને એક આછરી ઝલક આપને બતાવવાની કોશિશ કરીએ તો અત્યાર સુધીમાં જે અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ પડ્યો છે તેમાં કુલ મળીને 70.35% એટલે 70.35 ઇંચ જેટલો વરસાદ પડ્યો, જેમાં કચ્છની અંદર 87.34, દક્ષિણ ગુજરાતમાં 83.96, આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં 78.73 અને સાથોસાથ જો મધ્ય ગુજરાતની વાત કરીએ તો ત્યાં 53.90 ઇંચ। આ તમામ બાબતોને લઈને જોવા જઈએ તો ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછું 52.67% આ પરિણામ દેખાઈ રહ્યું છે, પરંતુ આ સમગ્ર પરિસ્થિતિની અંદર સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે હજુ ચોમાસું બાકી છે અને કેટલાક જળાશયો ભરાયા છે, જેમાં 48 ડેમમાં તો 100% જળનો સંગ્રહ થઈ ચૂક્યો છે, જેને કારણે આ જળાશયોની આસપાસના જે વિસ્તારો છે ત્યાં પીવાના પાણીની, સિંચાઈના પાણીની હવે કોઈ જ તકલીફ નહીં રહે। પરંતુ 41 જેટલા ડેમ છે તેમાં 70થી લઈને 90% જળ સંગ્રહ અત્યારે જોવા મળી રહ્યો છે અને આ ઉપરાંત 20 ડેમની અંદર 50%થી 70% જળ સંગ્રહ અત્યાર સુધીમાં થઈ ચૂક્યું છે। આ ઉપરાંત અમુક જળાશયો એવા પણ છે કે જેમાં 50% જળ સંગ્રહ જોવા મળી રહ્યો છે અને તેવી સંખ્યા 41 છે। આ 41 ડેમની અંદર 25થી 50% જળ સંગ્રહ છે। આ ઉપરાંત જ્યાં 56 ડેમ એવા છે કે જ્યાં માત્ર 25%થી ઓછો જળ સંગ્રહ જોવા મળી રહ્યો છે। હજુ પણ અહીં વરસાદની પણ જરૂર છે અને ડેમમાં વરસાદી પાણીની પણ। તો રાજ્યના 62 ડેમ અત્યારે હાઈ એલર્ટ પર છે, કારણ કે ત્યાં ભારે માત્રામાં ઉપરવાસમાં જે વરસાદ થયો તેના નીર ડેમમાં આવી ચૂક્યા છે અને ડેમ હાઈ એલર્ટ પર છે। 15 જેટલા ડેમ એલર્ટ મોડ પર છે। અહીં પણ ભારે વરસાદને કારણે ડેમની અંદર મોટા પ્રમાણની અંદર જળ સંગ્રહ થયો છે। એ સિવાય 12 ડેમ તો વોર્નિંગ પર છે, એટલી વિપુલ માત્રામાં વરસાદ થયો જેને કારણે ડેમની અંદર ભરપૂર માત્રામાં પાણી આવ્યું છે અને તેને કારણે ડેમ વોર્નિંગ પર છે। તો જળાશયોની આ પરિસ્થિતિ અને આગામી સમયની અંદર ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની સપાટીમાં પણ સતત વધારો નોંધાશે અને અત્યારે નર્મદા ડેમ સંપૂર્ણ ભરાવામાં માત્ર 3.62 મીટર જ બાકી છે। નર્મદા ડેમ સિઝનમાં પ્રથમવાર 135 મીટરે પહોંચ્યો, ઉપરવાસમાં 2.66 લાખ ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ છે। નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે। નર્મદા ડેમ સિઝનમાં પહેલીવાર 87.79% ભરાયો છે। હાલ ઉપરવાસમાંથી પાણીની આવક પણ ઘટી રહી છે।